ચલો હવે સૌથી પહેલા આપણું મેઇન ટોપિક માઇક્રોસોફ્ટ વર્ડ બેઝિકનો વર્ડ એક્સેલ ને પાવર પોઈન્ટ. તો માઇક્રોસોફ્ટ વર્ડ થી ચાલુ કરીએ, જે અહીંયા તમને જોવા મળી જશે. બરાબર, અધરવાઇઝ અહીંયા સર્ચ કરવાનું વર્ડ, તો પણ તમને મળી જશે આ વર્ડ. બરાબર, યાદ રાખજો આ વર્ડ. એક વર્ડપેડ બી આવે છે એનું, આ માઇક્રોસોફ્ટ વર્ડ. એના અલગ અલગ વર્ઝન આવે છે, 2021, પછી 2018 હતું, 19 હતું, બધા બહુ આવે છે. શું કરીશું, સૌથી પહેલા આપણે સિલેક્ટ કરીશું માઇક્રોસોફ્ટ વર્ડ લોગો. યાદ રાખજો, જ્યારે બી અહીંયા તમે વર્ડ લખશો એટલે તમને આ રીતેનું વર્ડ મળી જશે, બ્લુ કલરનું ડબલ ની જોડે. ચલો હવે અહીંથી સ્ટાર્ટ થશે આપણું બ્લેન્ક ડોક્યુમેન્ટ. આ જે બધા ઓપ્શનો જોવા મળે છે એ ઓપ્શન રેડીમેડ છે. તમારે ડાયરેક્ટ કેલેન્ડર બનાવવું હોય તો બનાવી શકો છો, કંઈક ટેબલ બનાવવું હોય, રિઝ્યુમ બનાવવું હોય તો શોર્ટકટ આપેલા છે. અને આપણાને આપણું ક્રિએટ કરવું છે નવેસરથી, તો આપણે યુઝ કરીએ છીએ બ્લેન્ક ડોક્યુમેન્ટનું. બરાબર, નીચે બધાની ફાઇલો બતાવે છે, કોની ફાઇલ કઈ જગ્યાએ સ્ટોર છે એની સાથે. અહીંયા જો ડેસ્કટોપ અને માગીતા. બરાબર, આ ટાઇટલ છે અને ડેસ્કટોપ પર સેવ કરી છે એમ કે છે. અહીંયા ટેબલ, તો જો ડોક્યુમેન્ટ અક્ષતા લખ્યું છે એટલે કે ડોક્યુમેન્ટની અંદર અક્ષતાનું ફોલ્ડર છે અને એની અંદર ટેબલ નામની ફાઇલ છે. બરાબર, તો ચલો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ બ્લેન્ક ડોક્યુમેન્ટ. બ્લેન્ક ડોક્યુમેન્ટ થી ચાલુ કરવાનું. બરાબર, ચલો હવે આની અંદર સૌથી પહેલા તો આ બધા ટોપિક જોઈ લો. ફોર્મ છે, ઇન્સર્ટ છે, ડિઝાઇન છે, લેઆઉટ છે, એ જ રીતે વ્યૂ સુધીના ઓપ્શનો છે. જે પ્રમાણે ટાઇટલ એ પ્રમાણે નીચેના ટૂલ્સ છે એના શીખવા માટેના. દરેકનો યુઝ એક ડોક્યુમેન્ટને રિલેટેડ થાય. તમારે નાની એડવર્ટાઇઝો બનાવવી હોય, વિઝિટિંગ કાર્ડ બનાવવું હોય, ઇન્વિટેશન કાર્ડ બનાવવું હોય, રિઝ્યુમ બનાવવું હોય, ઓફર લેટર બનાવવું હોય, બરાબર, એ બધું તમે આની અંદર વર્ક કરી શકો છો. એક્સેલનું કામ કાઉન્ટિંગને રિલેટેડ છે, ઓનલી કાઉન્ટિંગ, એમ બિલ વગેરે બનાવવાના, જે આપણે ડેટા એન્ટ્રી કહીએ. અને પાવર પોઈન્ટ સ્લાઇડ શો માટે, એટલે કે ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરવું હોય એ ટાઈપનું, જે આપણે રીલ્સ વગેરેમાં એડિટ કરીએ છીએ એના જેવું, એ આપણે આગળ શીખીશું, તારે જોઈશું. તો ઇન્સર્ટ મેનુ છે, ઇન્સર્ટ મેનુમાં કવર પેજ થી લઈને સિમ્બોલ સુધીનું છે. ડિઝાઇન છે તો ડિઝાઇનની અંદર અહીંયા થી લઈને પેજ બોર્ડર સુધી છે. આ રીતેના વ્યૂ સુધીના ટોપિક આપેલા છે, જે આપણે ટોટલી બધા શીખીશું. બરાબર, જે હું તમને બતાવીશ. ફાઇલ મેનુ ઓલમોસ્ટ બધામાં સેમ હોય છે, સેવ કરવા માટે, પ્રિન્ટ વગેરે કાઢવી હોય એના માટે. બરાબર, તો સૌથી પહેલા તો મેં એક પેરેગ્રાફ થી સ્ટાર્ટ કરું. પેરેગ્રાફ આપણે લેવાનો છે. પેરેગ્રાફ એટલે કે રેડીમેડ પેરેગ્રાફ, આપણે લખવું નહીં પડે, ડાયરેક્ટ પેરેગ્રાફ આવશે. એ પેરેગ્રાફની અંદર આ બધા ઓપ્શન આપણે એપ્લાય કરીને જોઈશું. આપણી પાસે રોજ એટલો બધો ટાઈમ નહીં હોય કે મેન્યુઅલી લખીને આ બધા ઓપ્શનો એપ્લાય કરીને જોઈ શકીએ. તમે લખશો ક્યારે, હું તમને શીખવાડીશ ક્યારે, તમે પ્રેક્ટિસ ક્યારે કરશો. બરાબર, એટલે આપણે અહીંયાથી એક શોર્ટકટ લઈએ છીએ. હા, હું તમને વચ્ચે વચ્ચે લખવા બી આપીશ. ટાઈપિંગનો ઓપ્શન આવશે, જેની અંદર તમને ટાસ્ક આપીશ આ બધા ફંક્શનો એપ્લાય કરવાના. બરાબર, અને ત્યાં સુધી આપણે પેરેગ્રાફનો યુઝ કરીશું. બરાબર, તો સૌથી પહેલા તો થોડું પેજ ઝૂમ કરી લઈએ. બરાબર, હવે તમારા કીબોર્ડમાં તમને ઉપર જે 1 2 3 લખેલું છે, બરાબર, જે નંબર્સની કી છે, એના પર બધા સિમ્બોલ મળી જશે. છે ને, 2 ની ઉપર એટ છે, 3 ની ઉપર હેશટેગ છે, ડોલર છે, 4 ની ઉપર, 5 ની ઉપર પર્સન્ટેજ છે. તો જો તમે જ્યારે નોર્મલી પ્રેસ કરશો એ બધી કીઝ પર, તો તમને ડાયરેક્ટ નંબર મળશે. પણ જો તમે શિફ્ટ બટનની જોડે એના ઉપર પ્રેસ કરશો ને, તો તમને બધા લોગો મળશે. આ શિફ્ટ બટન અને આ નંબર્સ આ જોડે પ્રેસ કરવાનું, આવી રીતે, તો તમને લોગો મળશે. બરાબર, જો તો અહીંયા મેં આની અંદર પ્રેસ કરું, શિફ્ટની જોડે હું પ્રેસ કરીશ @ શિફ્ટની જોડે 3 તો હેશટેગ આવ્યું, શિફ્ટની જોડે 4 તો ડોલર આવ્યું. એટલે કોઈ બી લોગો જોઈએ તો શિફ્ટનો બટન યુઝ કરવાનું. બરાબર, તો પહેલા કરી ઇઝ ટુ તમે સિમ્પલી પ્રેસ કરી શકો છો ડાયરેક્ટ. પછી તમારે લખવાનું છે રેન્ડ, RAND, રેન્ડ. આ ફોર્મ્યુલા છે. બરાબર, આ લખશો તો તમને પેરેગ્રાફ મળશે. મનપસંદ નથી લખવાનું, જે અંદર આપ્યું છે એ જ કમ્પલસરી લખવું પડશે. હવે શિફ્ટ દબાઈને પ્રેસ કરવાનું છે 9 નંબર. 9 નંબર પર તમે જોઈ શકો છો ઉપર લોગોમાં કૌંસ આપેલો છે. કૌંસ ચાલુ બી થશે
અને 0 પર કૌંસ ક્લોઝ બી થશે, એટલે શિફ્ટ બટનનો યુઝ કરવાનું, બરાબર. પછી તમને કોઈ બી નંબર લેવાના છે, જેટલા તમને પેરેગ્રાફ જોઈએ, તમને 5 પેરેગ્રાફ જોઈએ, 10 જોઈએ, 15 જોઈએ, એટલે નંબર લખવાના. ફોર એક્ઝામ્પલ 3. પછી શિફ્ટ દબાઈને કૌંસ પૂરો એટલે કે 0 નંબર દબાવવાનો, બરાબર, અને આપી દેવાનું એન્ટર. જો આ તૈયાર પેરેગ્રાફ તમને મળી જશે, બરાબર. જો ફરીથી ઇઝ ઇક્વલ ટુ કરીને રેન્ડ કૌંસ કોઈ બી નંબર કૌંસ પૂરો અને એન્ટર, બરાબર. આ રીતે અંદર જ આપેલું છે, અમે લખીને નથી મૂક્યું, બરાબર. તમારા કોમ્પ્યુટરમાં લેપટોપમાં તમે કરશો તો પણ આવી જશે. ચલો આટલું કરીને હું પ્રેસ કરીશ કંટ્રોલ ની જોડે A કીબોર્ડમાં. કંટ્રોલ એ મીન્સ કે ઓલ સિલેક્શન. તમારા દરેક પેરેગ્રાફને સિલેક્ટ કરી દેશે એક સાથે. ઉપરના જે બધા ફંક્શનો છે ને આપણે જયારે અહીંયા એપ્લાય કરીએ ને એની પહેલી શરત આવે સિલેક્શન, સિલેક્ટ કરવું પડે. આને હું સિલેક્ટ કરીશ પહેલા પેરેગ્રાફને, એનો મીનિંગ એની અંદર જ બધા ચેન્જીસ થશે. જો મેં આ બધું અહીંયાથી ક્લિક કરીશ તો તમારે જેટલા પાર્ટમાં ચેન્જીસ કરવા છે એટલા પાર્ટને પહેલા તો તમારે આ રીતે સિલેક્ટ કરવું પડશે, કમ્પલસરી, બરાબર. પછી તમે એક વર્ડને પણ સિલેક્ટ કરી શકો છો, એક પેરેગ્રાફને પણ લઈ શકો છો, અને બધા ડોક્યુમેન્ટને બી લઈ શકો છો. એટલે બટન લાસ્ટ સુધી દબાઈ રાખશો તો આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ થઈ જશે, બરાબર. તો એટલી બધી મહેનત ના કરવી હોય તો કંટ્રોલ એ, બરાબર. ચલો તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હોમ મેનુથી, જેમાં હું તમને આ ફોન્ટ વાળો થોડો પાર્ટ બતાડું છું. એમાં આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ અહીંયા એરિયલથી. તમે માઉસ ત્યાં લઈ જશો ને તો તમને નામ બતાવશે ફોન્ટ, અને લખેલું છે કંટ્રોલ શિફ્ટ એન્ડ પ્લસ. આ શોર્ટકટ બી લખેલો છે. નીચે યુઝ લખ્યું છે પિક અ ન્યુ ફોન્ટ ફોર યોર ટેક્સ્ટ. અલગ અલગ રાઇટિંગ તમને આમાં મળી જશે, જે આપણે મોબાઈલમાં કરીએ છીએ. એક્ઝેટ એરો પર ક્લિક કરવાનું એટલે તમને આ રીતેના ફોન્ટ બની જશે. જો હું ખાલી માઉસને સ્ક્રોલ કરું છું, બરાબર. જો આ સ્ક્રોલ આ રીતે, બરાબર. તમને જે ફોન્ટ જોઈએ ખાલી તમારે ક્લિક કરી દેવાનું, પાછળ ઓટોમેટિક ચેન્જ થઈ જશે, બરાબર. આ રીતે જે ગમે એના પર ક્લિક કરો, પાછળ બદલાઈ જશે. સેકન્ડ નંબરમાં તમને ફોન્ટની સાઈઝ મળી જશે. 3 ઓપ્શન છે ટોટલ. જો અહીંયા ફોન્ટની સાઈઝનું ઓપ્શન તો છે જ, પણ અહીંયા જે તમને 2 વખતના એ દેખાય છે, બરાબર. ફોન્ટ સાઈઝ લખેલું બી છે, બરાબર. બીટ બિગર, અહીંયાથી તમે સાઈઝ મોટી કરી શકો છો, ક્લિક કરશો તો એટલું ક્લિક કરશો તો એટલું તમને ફોન્ટની સાઈઝ મોટી કરીને આવે. બાજુમાં સાઈઝ સ્મોલર એવું લખેલું છે, સાઈઝ નાની કરીને આવશે, બરાબર. જ્યારે અહીંયા જે નંબર છે એના એરો પર ક્લિક કરશો તો નંબર વાઇઝ છે 10, 11, 12, બરાબર. તમને 28 જોઈએ તો 28 પર ક્લિક કરો, 22 પર જોઈએ છે તો 22 કરો. આ ડાયરેક્ટ નંબર વાઇઝ તમે લઈ શકો છો. ઓલમોસ્ટ આ 3 ઓપ્શન તો સેમ જ છે. પછી આવી જાય અહીંયા, જ્યાં તમને કેપિટલ એ અને સ્મોલ એ જોવા મળે છે, બરાબર. આ આપણું મોટી એબીસીડી નાની એબીસીડી છે, હું સમજો. ત્યાં પણ તમે જોઈ શકો છો, એનું નામ બતાવે છે ચેન્જ કેસ, બરાબર. યુઝ બી લખેલું છે ચેન્જ ધ સિલેક્ટેડ ટેક્સ્ટ ટુ અપર કેસ, લોઅર કેસ ઓર અધર કોમન, બરાબર. કેપિટલ જશે. જો અહીંયા તમને ચેન્જ કેસ નો ઓપ્શન મળી જશે, જેની અંદર સેન્ટેન્સ કેસ થી લઈને ટોગલ કેસ સુધીના ઓપ્શન છે. એટલે તમે ત્યાં માઉસ રાખશો ને તો તમને એનો યુઝ બતાવશે. ચેન્જ ધ સિલેક્ટેડ ટેક્સ્ટ ટુ અપર કેસ, લોઅર કેસ, બરાબર. તો આની અંદર ક્લિક કરશો તો સેન્ટેન્સ કેસ થી લઈને ટોગલ કેસ સુધીના ઓપ્શન છે. આનાથી શું થશે, ફોન્ટની જે અલગ અલગ ફોન્ટ છે, જે સ્મોલમાં છે, અમુક કેપિટલમાં છે, એને તમે કન્વર્ટ કરી શકો છો. કેપિટલને સ્મોલમાં, સ્મોલને કેપિટલમાં, બરાબર. તો પહેલા નંબરનું સેન્ટેન્સ કેસ છે, જે ઓલરેડી છે જ. સેન્ટેન્સ કેસ મીન્સ કે જ્યાંથી આપણો પેરેગ્રાફ ચાલુ થાય છે એમાં પહેલા વર્ડનો પહેલો લેટર એટલે કે વી. પછી ટુ મેક ની અંદર જોઈએ, ટુ મેક થી લઈને ગેલેરી સુધી, તેમાં ટી થી ચાલુ થાય છે તો ટી કેપિટલ છે, પાછળના બધા સ્મોલ છે. દરેક પહેલા પેરેગ્રાફની અંદર પહેલો જે લેટર છે, બરાબર, પહેલા વર્ડની અંદર પહેલો લેટર, એની સાઈઝ ખાલી કેપિટલમાં છે, એટલે કે ચેન્જ કેસ જે આપણે કહીએ છીએ કેસ બદલવું, બરાબર. એટલે આ રીતેનું તો આપણે આને ચેન્જ કરીશું. એનું સેન્ટેન્સ કેસમાં
લોઅર કેસનો યુઝ કરીને બદલીશ, એટલે કે સ્મોલમાં કન્વર્ટ કરીશ. તો જો પહેલા કંટ્રોલ A કરો, અહીંયા ચેન્જ કેસ પર ક્લિક કરો અને લોઅર કેસ પર ક્લિક કરો. તો જો પહેલો લેટર સ્મોલ થઈ ગયો, દેખાયો બધા? જો એ ટી ટી, બરાબર. ફરી કંટ્રોલ A, આ જે ઓપ્શનની અંદર હું લઈ લઈશ અપર કેસ, તો કેપિટલ. જો બધા જ આખા પેરેગ્રાફને એને કેપિટલમાં કન્વર્ટ કરી દીધું છે ટોટલી, બરાબર. પછી અહીંયા છે કેપિટલાઇઝ ઈચ વર્ડ. પહેલો વર્ડ કેપિટલ અને પાછળનો નાનો. શું થાય એટલા ભૈયાના? જો દરેક વર્ડમાં પહેલો વર્ડ કેપિટલ છે ને, વિડીયોમાં વી, પાવરફુલમાં પણ પી, પછી વેમાં ડબલ્યુ, એટલે આ રીતે. અને લાસ્ટ નંબરનું છે ટોગલ કેસ. ટોગલ કેસ મીન્સ કે સ્મોલ કરી દેશે. જો જોયું નીચે રેલ લાઈન આવી ગઈ બધામાં. રેલ લાઈન એના માટે આવી કે રોંગ છે. આપણા ગ્રામરમાં રૂલ હોય છે કે પહેલો લેટર આપણે ક્યારેય બી સ્મોલ નથી રાખતા. જો રાખીએ તો બધું કેપિટલમાં, નહીં તો પછી બધું સ્મોલમાં, નહીં તો કેપિટલાઇઝ, બરાબર. પાછળના વર્ડ નાનો અને પહેલો મોટો. પહેલો નાનો ક્યારેય નહીં, એટલે બધામાં આપણાને રેડ અંડરલાઈન આપી દીધી. જો છો ને, જો ટી નાનું છે, અહીંયા વાય નાનું છે, પી નાનું છે, પી નાનું છે, ડબલ્યુ નાનું છે, પી નાનું છે, યુ નાનું છે, જે રોંગ છે. આને છોડીને તમે કોઈ બી ઓપ્શન લઈ શકો છો. તો સેન્ટેન્સ કેસ કરી દો એટલે નોર્મલ થઈ જાય. બાજુનું છે ક્લિયર ફોર્મેટિંગ. ક્લિયર ફોર્મેટિંગ મીન્સ કે જેવું હતું એવું પાછું કરી દેશે, એટલે કે સ્ટાર્ટિંગ. જો તમે અહીંયાથી કોઈ બી ચેન્જીસ કરશો ને, જેવી રીતે કે અહીંયાથી મેં આ ફોનની સાઈઝ મોટી કરી દઉં, પછી અહીંયાથી ફોન્ટ બદલી દઉં, બરાબર. તો મેં આ ક્લિયર ફોર્મેટિંગ પર ક્લિક કરીશ તો શું કરશે? જેવું હતું એવું કરી દેશે. જો કલર વલર બધું જ કાઢી દેશે આપ્યું હશે તો, અને ફોન્ટની સાઈઝ, ફોન્ટ, સ્ટાઇલ બધું નોર્મલ કરી દેશે. ઇવન તમે ચેન્જ કેસ પણ યુઝ કરશો તો બી બદલી દેશે, નોર્મલ કરી દેશે. મીન્સ કે અપર કેસ લોઅર કેસ કર્યું હશે એ પણ બધું નોર્મલ, એમ જે આપણે સ્ટાર્ટિંગમાં પેરેગ્રાફ લીધો એ રીતે. નીચે છે બી મીન્સ કે બોલ્ડ. ઘાટું. કંટ્રોલ બી એનો શોર્ટકટ છે. ત્યાં લખેલું છે મેક યોર ટેક્સ્ટ બોલ્ડ. તમે ક્લિક કરશો તો જો ડાર્ક થઈ જશે. અને એ જ ઓપ્શન પર ફરી ક્લિક તો નોર્મલ, બરાબર. આઈ મીન્સ કે ઇટાલિક, થોડું આમ ત્રાટું, અને ફરી ક્લિક તો સીધું, બરાબર. યુ મીન્સ કે અંડરલાઈન, અને ફરી ક્લિક તો પાછું નોર્મલ, બરાબર. આ રીતે છે. જૂની બાજુમાં તમને એરો મળી જશે, જેમાં તમને અલગ અલગ અંડરલાઈન આપેલી છે. આ અંડરલાઈન તમને લાગે લઈ શકો છો. અને અંડરલાઈન નો કલર બી છે, નીચે અંડરલાઈન કલર આવ્યું, એમાંથી તમે અલગ અલગ કલર બી લઈ શકો છો. જો તમને અંડરલાઈન ના જોઈએ તો એ જ ઉપર ક્લિક કરો, નીકળી જશે, બરાબર. અને મેં તમને કીધું શોર્ટકટ, જો કંટ્રોલ બી બોલ્ડ, કંટ્રોલ આઈ ઇટાલિક, અને કંટ્રોલ યુ અંડરલાઈન. અને એક પ્રોસેસ ફરી કંટ્રોલ યુ, કંટ્રોલ આઈ અને કંટ્રોલ બી, પાછું નોર્મલ. કંટ્રોલ દબાઈ રાખજો. આ કેન્સલ કરવા માટે છે. કોઈ બી વર્ડ સિલેક્ટ કરો, પછી આની ઉપર ક્લિક કરો, કેન્સલ કરી દેશે. જો તમે આખા પેરેગ્રાફને સિલેક્ટ કરશો તો એને પણ કેન્સલ કરી દેશે. કંટ્રોલ એ કરીને ક્લિક કરીશ તો બી બધું કેન્સલ કરી દેશે. જો બરાબર. ફરી ક્લિક તો નોર્મલ. પેલું હોય છે ને અમુક જૂની ઓફર નીકળી ગઈ હોય અને નવી ઓફર લગાવી હોય, તો આ રીતે યુઝ થાય. જૂનું બતાવું છે કે કેન્સલ કર્યું છે અને નવું આવી ગયું છે, તો આપણે આ ઓપ્શનનો યુઝ કરી શકીએ. બાકી આપણે ડિલેટ પણ કરી શકીએ, પણ ડિલેટથી સામેવાળાને ખબર નહીં પડે કે શું ઇરેઝ કર્યું છે, બરાબર. પણ સામેવાળાને બતાવું છે કે મેં આ કેન્સલ કર્યું છે, એના માટે આપણે આનો યુઝ કરી શકીએ. ને આ થોડું બધાને ખબર જ છે સ્કૂલ ટાઈમનું ઘાત અને છેદ જે કહીએ, કે જો મેં અહીંયા 2 લખ્યું, હું 2 ને ખાલી સિલેક્ટ કરીશ. અહીંયા તમને 2 નીચેની તરફ આપેલું છે ને અહીંયા ઉપરની તરફ આપેલું છે, બરાબર. ત્યાં નીચે પણ લખેલું છે, એની હિન્ટ આપેલી છે. ટાઈપ વેરી સ્મોલ લેટર જસ્ટ અબવ ધ લાઈન ઓફ ટેક્સ્ટ, બરાબર. તમે જે ટાઈપ કરેલું છે એની બાજુમાં આ વર્ડ તમે ઉપર નીચે બતાડી શકો છો, એમ કે છે. તો આની અંદર અબવ છે એટલે કે ઉપરની તરફ. જો મેં ક્લિક કરીશ ને તો જો અપસાઇડ આવી, ફરી ક્લિક તો નોર્મલ. એવી જ રીતે બાજુના ઓપ્શનમાં જઈએ તો 2 નીચે છે તો આ 2 નીચે, એટલે ફરી ક્લિક તો નોર્મલ. નોર્મલ કરવા એ જ ઓપ્શન પર ક્લિક કરવાનું, બરાબર. જો
આની અંદરથી કોઈ વર્ડ લઈએ તો આપણે લઈ લઈએ વિડીયો બેસ્ટ વિડીયો લઈ લઈએ. વિડીયોમાં જો મેં અહીંનો ઓ સિલેક્ટ કરું છું, ખાલી ઓ, ઓનલી ઓ. જો મેં એના પર ક્લિક કરીશ ને તો જો તું નીચે જતો રહ્યો, જોયું? ફરી ક્લિક તો પાછું નોર્મલ. જ્યારે બાજુમાં ટુ ઉપરની તરફ, ફરી ક્લિક તો નોર્મલ. બરાબર, એટલે આવી રીતે વર્ડ લઈને પણ તમે જાતે કરી શકો છો. ડેટ, સ્ટેન્ડર્ડ ને બધું લખ્યું હોય ત્યારે યુઝ થાય. અને અહીંયા છે એક હાઇલાઇટ નો ઓપ્શન. હાઇલાઇટમાં તમને આપણે જે અમુક આઈએમપી ને કલર કરીએ છીએ માર્કરથી, એ રીતેના કલર આપેલા છે. બરાબર, હોય છે ને યલો, પિંક જેવા જ કલરો મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ, તો એના જેવા કલર્સ આપ્યા છે. ડાર્ક ને એવા જો, તો અહીંયાથી મેં પ્રોવાઈડ સિલેક્ટ કરી દઉં, અહીંયા એરો પર ક્લિક કરીશ એ કલર ઉપર આવી જશે. ફરી ક્લિક, એરો પર ક્લિક, તમને જે કલર જોઈએ લઈ લો, પાછો તમને મળી જશે. બરાબર, તમારે આને રિમૂવ કરવું હોય તો એને સિલેક્ટ કરો ને એરો પર ક્લિક કરીને નો કલર કરી દો, એટલે કે વર્ડને સિલેક્ટ કરો અને નો કલર આપી દો. બરાબર, એટલે નીકળી પણ જશે. જો તમારે લેવું હોય તો આ રીતે લેજો. અને અહીંયા છે ફોન્ટ કલર, સિમ્પલ પ્લેન કલર, જે આપણે રેગ્યુલરલી યુઝ કરીએ લખાણમાં. મોસ્ટલી તો આપણે બ્લેક કલર જ આવે છે, પણ આવા બધા સિમ્પલ પણ કલર છે. ઉપરની તરફ તમને લાઈટ મળી જશે અને નીચે એરો લઈ જશે તો બધા ડાર્ક છે. અહીંયા એકદમ સિમ્પલ કલર છે. આને ફોન્ટ કલર કહીએ છીએ. ચાર્જ માટે આટલું રહેશે. આજે સેવ નથી કરવાનું, સેવ કરવાનું તમને સેકન્ડ ટાઈમમાં આપીશ જ્યારે આપણે આગળના ઓપ્શનો શીખીશું. બોલો, વિડીયો બતાવીશ. હા બોલે ને. કાલે વેરા બિલ આપી ગયા કોઈ ભાઈ? વેરા બિલ જો હું હતી ત્યારે તો કોઈ જ નથી આવ્યું. ના, પછી સર સાંજે આવીને બેઠા હતા તો સાંજે ટોટલી ક્લાસ બંધ રાખ્યો તો એ ટાઈમ આવ્યા હોય તો ખબર નહીં. અને કદાચ એક જ મિનિટ, આજે મેં પેજ જોયું તો બરાબર, ઓકે. તો હું હતી ત્યારે તો કોઈ આવ્યું નથી, પણ એક વખત સરને વાત કરી. હા, હા તો બસ આજ માટે આટલું. બીજું કાલે કરીશું. સેકન્ડ ટાઈમ આ બધું શીખવાડીશ ત્યારે આપણે કન્ટિન્યુ કરીશું. ચલો, તો આને ક્લોઝ કરી દઉં. અહીંયાથી લોડ છે. બસ